પછીનો ક્વેશ્ચન છે, બે કામદાર એક સાથે મળી અને એક કામ 10 કલાકમાં પૂરું કરે છે, બરાબર છે. આ એ અને બી સાથે મળી ગયા તો એક કામ 10 કલાકમાં પૂરું કર્યું. એ એકલો એ કામને પૂરું કરતા 15 કલાક લે તો બી ને એકલાને કેટલો ટાઈમ લાગે, બરાબર છે. હવે આ એવો ક્વેશ્ચન છે કે આપણે જે રીતે મેથડથી સમજાવીએ છીએ, તમારે સમજવા માટે ટ્રાય કરવું હોય તો ટ્રાય કરી શકો, બરાબર છે. કોમેન્ટમાં લખશો તો આપણે ફરીથી આ ક્વેશ્ચનનો એક નાનો શોર્ટ વિડીયો બનાવી અને તમને મૂકશું કે બેઝિકલી અહીંયા શું થયું એ તમારે સમજવું હોય તો. પણ જ્યારે પણ એવો ક્વેશ્ચન પૂછાય કે બે વ્યક્તિઓએ સાથે કામ કરેલું છે આપેલું છે, પછી એક જણાનું કામ તમને અમુક સમય આપેલો છે, તો બીજાનું જ્યારે તમારે સમય ગોતવાનો હોય તો આટલી જ વસ્તુ ફોલો કરવાની છે, બરાબર છે. શું? તો કે 15 આ ગુણ્યા 10 અને છેદમાં તમારે થશે અહીંયા 5, બરાબર. 5 10 30 કલાક, સાચો જવાબ છે 30 કલાક, બરાબર છે. શું છે? પેલા બેના સમયનો એટલે કે સાથે અને એકલા વ્યક્તિના સમયનો ગુણાકાર અને છેદમાં એ બંનેનો ડિફરન્સ, બસ આટલી વસ્તુ કરવાની છે, તમને સાચો જવાબ મળી જશે. તો અહીં સાચો જવાબ છે 30 કલાક. બી જે છે એકલો કામ કરે તો એને 30 કલાક જેટલો સમય લાગે. ક્લિયર છે આટલી વસ્તુ, બરાબર. હવે આમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હોય અને આપણે જે બેઝિક આઈડિયા લઈ અને આ ક્વેશ્ચન સમજાવતા હતા એ રીતે સમજવું હોય તો નીચે કોમેન્ટની અંદર જે છે કામદાર એ અને બી એવી કોમેન્ટ કરજો, એટલે આપણે એ ક્વેશ્ચનનું એક્સપ્લેનેશન પણ તમને આપી દેશું. ઓકે, પછીનો ક્વેશ્ચન છે 256 ની 3/4 16 ની -5/4 અને છેદમાં 4 ની -3/2, બરાબર છે. તો આ ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરશું? હવે આવા માઇનસ વાળા અને અટપટા અપૂર્ણાંક વાળા ઘાતાંક જોઈએ એટલે ઘણા વિદ્યાર્થી મિત્રોને ડાઉટ થઈ જાય, એમ થાય આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરશું, પછી આવા ક્વેશ્ચનને સ્કીપ કરી દે. તો જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે ત્યારે તમારે ડરવાની જરૂર નથી, એકદમ સીધી અને સિમ્પલ મેથડ છે. અહીંયા જે રીતે શીખવાડું એ ફોલો કરજો એટલે તમારો આ પ્રકારનો ક્વેશ્ચન કોઈ દિવસ ખોટો નહીં પડે, બરાબર છે. તો શું કરીશું? 256 છે, બરાબર. હવે મિત્રો જે ઘાત અપૂર્ણાંકમાં આપેલી હોય, બરાબર, અપૂર્ણાંકની અંદર જ્યારે પણ ઘાત આપેલી હોય તો જે ઘાત નીચે હોય એ તમારું જે છે સંખ્યા છે એનું મૂળ નીકળશે, બરાબર. એનું મૂળ નીકળશે, બરાબર. 4 હોય તો ચતુર્થ મૂળ, 5 હોય તો પંચમૂળ, 2 હોય તો વર્ગમૂળ, બરાબર. તો અહીંયા ચતુર્થ મૂળ છે, અહીંયા ચતુર્થ મૂળ છે અને અહીંયા વર્ગમૂળ છે, બરાબર. તો પેલા તો જે મૂળ સંખ્યા છે એના આપણે જે વર્ગ અથવા તો મૂળ જે માગ્યા છે એ આપણે કાઢી લઈશું. તો 256 છે કોનું ચતુર્થ મૂળ છે, બરાબર. તો ચોકે ચોકે 16, 16 ચોકું 64 અને 64 ચોકું શું થશે? 64 ચોકું થશે 256, એટલે કે 4 જે છે એ તમારું 256 નું ચતુર્થ મૂળ તમને મળી ગયું, બરાબર. હવે એની ઉપર જો તમે જે બીજી ઘાતાંક છે અપૂર્ણાંક આપેલો છે એમાં ઉપર 3 આપેલા છે, બરાબર. તો એ જે ઉપરનો અંશ છે એ તમારો મૂળ સંખ્યાનો નવો જે છે ઘાતાંક બની જશે. તો શું થશે? 4 ની 3 ઘાત, બરાબર. એને ગુણ્યા અહીંયા શું કીધું છે કે 16, બરાબર, એનું ચતુર્થ મૂળ, 16 નું ચતુર્થ મૂળ કરવાનું છે. હવે મિત્રો જ્યારે તમને જે ઘાતાંક આપેલા હોય એમાં આગળ માઇનસની નિશાની હોય તો આપેલી સંખ્યા છે એને તમારે 1 કરી અને લખવાની રહેશે, કારણ કે માઇનસ છે તો એને તમારે ધન બનાવવી હોય, બરાબર. તો શું કરવું પડે? એકના છેદમાં લેવી પડે. તો અહીંયા શું થશે કે 16 છે એ કોનું ચતુર્થ મૂળ છે? તો કે એ 2 નું છે, બરાબર. એટલે અહીંયા શું થશે? તો કે 2 અને એની 5 ઘાત, બરાબર, કારણ કે અહીંયા 5 આપેલો છે. સેમ વસ્તુ અહીંયા ફોલો કરીશું, બરાબર. એકના છેદમાં માઇનસ છે એટલે નીચે જશે, બરાબર. વર્ગમૂળ, તો 2 નું વર્ગમૂળ શું? તો કે 4 એટલે 2 આવશે અને એની ઘાત થઈ જશે અહીંયા 3. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો ચોકે ચોકે 16 ચોખ્ખું અહીંયા થઈ જશે 64, બરાબર છે. એને ગુણ્યા એકના છેદમાં આ જે છે એને આપણે નીચે જ જવા દઈએ તો 2 ની 5 ઘાત એટલે થશે અહીંયા 32, બરાબર છે. અને અહીંયા શું થશે? અને છેદમાં જે છે 8 છે એ હવે ક્યાં જતા રહેશે? તો કે ઉપર. 8 કયા છે? 2 ની 3 ઘાત વાળા, બરાબર. હવે અહીં થશે 8 ચોકુ 32 અને 4 એટલે કે 16 ચોકુ 64. તો 16 એવો આપણો એક આન્સર છે, તો કે યસ એ છે એ. અહીં સાચો જવાબ છે એ. એકદમ ઈઝી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. હજુ પણ કોઈને ડાઉટ હોય તો કોમેન્ટમાં ઘાતાંક એવું લખી દેજો, એટલે આપણે આના પર વધારે વિડીયો બનાવી અને તમને એક્સપ્લેનેશન મળી જાય એવું કરીશું. આગળ વધીએ મિત્રો. એક હોડી એક ગામથી એક્સ થી વાય ગામ સુધી પ્રવાહની દિશામાં જાય છે અને અડધા રસ્તેથી એ હોડી પાછી ફરી જાય છે. હવે એને સફરમાં 25 કલાક લાગે છે. તો સ્થિર પાણીમાં એની ઝડપ 15 કિલોમીટર આપી છે અને પ્રવાહની ઝડપ 5 કિલોમીટર છે. તો તમારે એક્સ અને વાય સુધીનું અંતર શોધવાનું એવું કહ્યું છે, બરાબર છે.
હવે આ ક્વેશ્ચન એવો છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે સૂત્રો અને એ બધું એપ્લાય કરી અને કરવા જશો તો ક્વેશ્ચન ખૂબ જ લેન્ધી થઈ જશે અને કદાચ ક્યાંક ભૂલ પણ પડશે. એના કરતા આ ક્વેશ્ચન સમજી અને કરીએ તો વધારે મજા આવશે. આપણને ડિસ્ટન્સ એક્સ થી બરાબર ડિસ્ટન્સ જે છે એક્સ થી વાય આપેલું છે અને બીજું ડિસ્ટન્સ એટલે કે જ્યાંથી હોડી પાછી ફરે છે એને આપણે આપણી રીતે x/2 એવું ડિસ્ટન્સ આપી દઈએ. બરાબર છે x/2 એવું ડિસ્ટન્સ આપણે આપી દઈએ. બરાબર અથવા તો એને આપણે ડી કહી દઈએ કે d/2 બરાબર છે d/2 એવું કહી દઈએ તો આપણને યાદ રહી જાય. હવે શું કરીશું કે હોડી જે છે એ પેલા તો એની જે ઝડપ છે એ આપણે સમજી લઈએ. તો કે પેલા હોડી જ્યારે એક્સ થી વાય જતી હતી તો એની ઝડપ હતી 15 કિલોમીટર અને ત્યારે એને ઝરણાની ઝડપ એક્સ્ટ્રા મળી જતી હતી એટલે હોડીની સ્પીડ થઈ જતી હતી 20 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર છે. પછી હોડી ગઈ ક્યાં સુધી તો કે હોડી તો માત્ર જે છે d/2 છે ત્યાં સુધી જ ગઈ. હોડીએ જે છે માત્ર d/2 અથવા તો x/2 જે આપણે ધારેલું ત્યાં સુધી જઈ અને પાછી આવતી રહી છે. બરાબર હોડી જે ટ્રાવેલિંગ કરે છે કેટલું અંતર કરે છે તો કે ભાઈ x થી x/2 જેટલું. y સુધી તો હોડી જતી જ નથી. હવે જ્યારે પાછી આવે છે ત્યારે હોડીની ઝડપ તો 15 કિલોમીટર જ હોય છે પણ એને 5 કિલોમીટર જે પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ નડે છે એના લીધે હોડીની સ્પીડ ઘટી અને કેટલી થઈ ગઈ તો કે 10 કિલોમીટર. શું થયું આના લીધે હોડીની જે મૂળ ઝડપ છે એ ઘટી અને 10 કિલોમીટર થઈ ગઈ છે. હોડીને કુલ ટ્રાવેલિંગ કરતા સમય કેટલો લાગે છે તો કે 25 કલાક. બરાબર હોડી જે કુલ ટ્રાવેલિંગ કરે છે એમાં એને કેટલો સમય લાગે છે 25 કલાક. રેડી તો આપણે શું કરીશું તેના જે બંને ટ્રાવેલિંગમાં જે સમય લાગે છે એનું અંતર અને સમયનો આપણે ગુણોત્તર લઈએ તો શું થશે કે પેલા જે છે એ હોડી ડી જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે બરાબર તો ત્યારે એને શું તો કે 20 કલાકની ઝડપ હોય પછી વત્તા d/2 એટલે કે અહીંથી અહીંયા સુધીનું બરાબર અંતર ટ્રાવેલિંગ કરે ત્યારે એની ઝડપ જે છે 10 કલાક હોય અને ટોટલ ટ્રાવેલિંગમાં એને 25 કલાક લાગે છે. આ કયું ટ્રાવેલિંગની વાત x થી x/2 સુધી જઈને પછી પાછી આવતી રહે બરાબર તો ટૂંકમાં આ જે ટ્રાવેલિંગ થયું પહેલું એની વાત ચાલે છે. તો શું થશે હવે આને સિમ્પ્લિફાય કરીએ તો શું થશે તો કે d/20 પ્લસ d/20 બરાબર 25. રેડી હવે આને આપણે સોલ્વ કરીએ તો d બરાબર શું થશે 250 બરાબર શું થશે 250. તો તમારું ટોટલ ડિસ્ટન્સ જે અહીંયાથી અહીંયા x થી y સુધીનું છે શું થશે 250 કિલોમીટર. આપણો સાચો જવાબ છે ડી. બરાબર છે સાચો જવાબ છે ડી. તો મિત્રો પછીનો ક્વેશ્ચન છે a/b = 5/7 b/c = 3/4 તો a/b/c શોધવાનું કીધું છે બરાબર એકદમ ઈઝી અને સિમ્પલ ક્વેશ્ચન છે બરાબર a/b આ રીતે લખશું પછી b/c આ રીતે લખશું એના પરથી તમને a/b/c મળી જશે બરાબર છે 5 7 3 અને 4 તો 5 તેરી 15 7 તેરી 21 અને 7 ચોકુ 28. આ ઓપ્શન અહીંયા કઈ દેખાય છે તો કે યસ ડી સાચો જવાબ છે ડી. હવે આ કઈ રીતે આવ્યું એ ન સમજાણું હોય બરાબર તો આપણે જૂના મેથ્સના ક્વેશ્ચન લઈ લેજો એમાં આપણે ભાગીદારીના જે ક્વેશ્ચન્સ છે એ સમજાવે છે એમાં આ ટોપિક આપણે સમજાવેલો છે. આગળ વધીએ એક વ્યક્તિની આવકના 30% ભાડા પાછળ 25% અનાજ અને ખોરાક પાછળ ખર્ચ કરે છે. જો વસ્તુ પરનો કુલ ખર્ચ 13,750 રૂપિયા હોય તો તેની સાચી આવક કેટલી હશે એ આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે. મિત્રો અગાઉ વાત કરી એમ એવો જ ક્વેશ્ચન છે. 4 ઓપ્શન લઈ અને ટ્રાય મારો તો પણ તમને આઈડિયા આવી જાય બરાબર છે અને ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરવી હોય તો પણ તમને આન્સર મળી જશે. અહીંયા આપણે આપણી મેથડથી ટ્રાય કરશું. શું કરીશું કે પહેલા તો 30% અને પછી 25% એટલે ટોટલ કેટલા થયા તો કે 30 વત્તા 25 અહીંયા થઈ ગયા 55%. આ તમારા ટોટલ 55% છે. પેલા રકમ લીધી અને પછી એમાંથી એવું નથી કરવું બરાબર છે એક સાથે જ જે છે ખર્ચો કરે છે પહેલેથી જ આપણને કહી દીધું છે એટલે અહીંયા આપણે શું કરશું મૂળ રકમના 55% કરશું એટલે તમને આઈડિયા આવી જશે કે સાચો જવાબ શું છે બરાબર. હવે એનો જે વસ્તુ પરનો કુલ ખર્ચ બરાબર કુલ ખર્ચ જે છે 13,750 રૂપિયા છે તો એની મૂળ આવક કેટલી છે આપણને પૂછ્યું છે. શું થશે તો કે મૂળ આવકના 55% બરાબર શું થાય તો કે 13,750 x ને કરતા બનાવો બરાબર 13,750 ગુણ્યા 100 કરો અને ભાગ્યા 55 કરો બરાબર 5 થી ભાગ ચલાવો બરાબર 5 20 એટલે 100 અને 11 5 એટલે 55
હવે અહીંયા 13,750 ને 11 થી મલ્ટીપ્લાય ડિવિઝન કરીએ તો શું થશે? 11 એકુ 11 27, 11 દુ 22, આ થશે 5 0 અને 50, એટલે આન્સર આવશે 1250 બરાબર. એનું તમે 20 થી મલ્ટીપ્લિકેશન કરો એટલે શું થશે? 25,000. સાચો જવાબ છે અહીંયા 25,000 એની સાચી આવક હોય તો એમાંથી 13,750 રૂપિયા એને ભાડા અને જે અનાજ છે એના પાછળ ખર્ચ કરતો હોય. ઈઝી ક્વેશ્ચન છે મિત્રો. આગળ વધીએ. ઓકે, તો પછીનો ક્વેશ્ચન છે, વિરલ એ 50,000 ની અંદર જે છે એક ખુરશી ખરીદે છે. પેલા એમાં 10% નો જે છે વધારો કરે છે અને પછી 5% પાછું ડિસ્કાઉન્ટ આપી દે છે. બરાબર. હવે મેં કીધું એમ 50 ના પેલા 10% કાઢો, પછી એમાં 5% કાઢો, પેલા ઉમેરો અને પછી બાદ કરો, એમ પણ ક્વેશ્ચનનો આન્સર આવશે. પણ આપણે શું કરીશું? આપણે ડાયરેક્ટ જે તમારે જોઈએ છે એને મેળવવાની ટ્રાય કરીશું, જેથી ક્વેશ્ચન ઈઝી થાય અને આન્સર ઝડપથી આવે. 10% એટલે પહેલા તો 10% એ શું છે? તો કે વધારો છે. એટલે પહેલા તો આપણે અહીંયા એનો જે છે વધારો છે લઈ લઈએ. પછી 5% ડિસ્કાઉન્ટ એટલે પછી એના 95% કાઢી અને છેદમાં આવશે 100. બરાબર. હવે આને આપણે સોલ્વ કરી લઈએ. બરાબર. તો 0 0 કેન્સલ આઉટ, અહીંયા પણ 0 0 કેન્સલ આઉટ. હવે 50 ગુણ્યા 95 અને ગુણ્યા 11 મલ્ટીપ્લિકેશન કરવાનું છે સીધું અને સિમ્પલ. શું થશે? તો કે 95 ગુણ્યા 11 કરીએ. બરાબર. 5 9 5 9 બરાબર છે. 5 4 1045. હવે 1045 ગુણ્યા 5 કરીએ એટલે પછી 25 સુધી 2 21 ને 2 22 સુધી 2 અહીંયા બાદ અને 5 ને 5 અને 0, તો 52,250 એવો આન્સર છે. તો કે યસ, બી ઇઝ યોર રાઈટ આન્સર. એકદમ ઈઝી અને સિમ્પલ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ન ખ્યાલ આવે તો કોમેન્ટ કરજો, આપણે ફરીથી બીજા એક્ઝામ્પલ સાથે સમજાવીશું. આગળ વધીએ મિત્રો. નીચેનામાંથી કઈ સંખ્યાની જોડી સઅવિભાજ્ય છે? સઅવિભાજ્ય એટલે કો પ્રાઇમ નંબર, એવા નંબર કે જેના વચ્ચે કોઈ પણ અંક જે છે એ વિભાજ્ય તરીકે સિમિલર ન હોય. 21 અને 35, તો એમાં 7 આવશે. 7 તેરી 21, 7 પંચા 35, 15 અને 24 બરાબર. તો 3 પંચા 15 અને 3 અઠા 24. એવી જ રીતે 20 અને 30, તો 10 દુ 20 અને 10 તેરી 30. પણ 18 અને 25 નું ક્યાંય રિલેશન બંધ બેસતું નથી, કારણ કે 25 અને 3 6 18 અથવા તો 6 તેરી 18, પણ ક્યાંય બંનેમાં જે છે કોઈ પણ વસ્તુ જે છે સઅવિભાજ્ય નથી. બંને વચ્ચે કોમન શું છે? તો કે માત્ર એક. એટલે આપણો સાચો જવાબ થશે 18 અને 25. આમ તો કોપ્રાઇમ નંબરની વ્યાખ્યા જે છે કે જે બે સંખ્યાઓ વચ્ચે સહઅવિભાજ્ય માત્ર એક જ હોય એને આપણે કોપ્રાઇમ નંબર કહેવાય. બરાબર. તો એ માટે અહીંયા બંધ બેસતી શરત એ પૂરી કરતો માત્ર એક જ જોડી છે ને, છે 18 અને 25. પછીનો ક્વેશ્ચન છે, એક કાર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 60 કિલોમીટર અંતર કાપે છે અને પછી 60 કિલોમીટરની ઝડપે અંતર કાપીને પાછી ફરે. મિત્રો, આવો ક્વેશ્ચન આપણે જ્યારે એક્ઝામની પહેલા એક પ્રી સેશન લીધેલું એમાં સમજાવેલો કે જ્યારે પણ તમને સરેરાશ ઝડપ પૂછે તો બે ઝડપનો ગુણાકાર છેદમાં બે ઝડપનો સરવાળો કરી નાખવો. બીજું કંઈ પણ કરવાનું નથી. અહીંયા 2 ગુણ્યા 30 છેદમાં 60 અને છેદમાં 90 મૂકવાના છે. જે આંકડા ઉડે ઉડાડી દેવાના છે. બરાબર છે. અહીંયા શું થશે? 3 દુ 6 અને 3 તેરી 9, 3 અહીંયા 10 10 દુ 20 દુ અને 40. તો આપણી જે એવરેજ સ્પીડ જે છે કેટલી થશે? તો કે 40 કિલોમીટર. તો સાચો જવાબ થશે 40. બરાબર. જ્યારે પણ મિત્રો સરેરાશ ઝડપ આપી હોય, જવાની અને આવવાની ઝડપ આપેલી હોય, અથવા તો ટ્રાવેલિંગની અંદર પ્રથમ અને બીજી ઝડપ એવી રીતે ઉલ્લેખ કરવામાં આવે અને સરેરાશ ઝડપ એવો શબ્દ વપરાય એટલે તમારે કોઈ પણ વસ્તુ વિચાર કર્યા વગર 2xy/x+y ઇક્વેશનમાં માત્ર સ્પીડની વેલ્યુ મૂકી અને આન્સર લઈ આવવાનો છે. સીધો અને સિમ્પલ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ન સમજાવો તો કોમેન્ટ કરજો, આપણે ફરીથી સમજાવશું. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, 100 કિલોગ્રામ ખાંડ એ 45 ના ભાવે ખરીદી, ઓછી ગુણવત્તાવાળી 20 કિલોગ્રામ ખાંડ મેળવી અને મિશ્રણ પ્રતિ 55 કિલોના ભાવે વેચે તો નફાની ટકાવારી શોધવાની છે. હવે જ્યારે પણ આવા ક્વેશ્ચન આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આખો ક્વેશ્ચન વાંચીને પછી શરૂઆત નથી કરવાની. જ્યારે પણ આપણે પેપર અટેમ્પ્ટ કરીએ છીએ ત્યારે જે માહિતી આવતી જાય સીધું ઓન ધ સ્પોટ લખતું જવાનું. 100 કિલોગ્રામ ખાંડ કીધી 45 ના ભાવે, એટલે આપણને એટલી ખબર પડી જાય છે કે 4500 રૂપિયા આ પહેલી રકમ છે. બરાબર. આપણી પાસે ટોટલ 100 કિલોગ્રામ ખાંડ છે. પછી એમ કીધું કે ઓછી ગુણવત્તાવાળી 20 કિલોગ્રામ ખાંડ, એટલે એ ઉમેરી તો ટોટલ હવે આપણી પાસે 120 કેજી ખાંડ થઈ ગઈ. હવે આ 120 કેજી ખાંડ છે ને એને આ ભાઈ શું કરવાના છે? તો કે 55 રૂપિયા પ્રતિના ભાવે વેચવાના છે. બરાબર છે. શું છે કે 55 પ્રતિના ભાવે વેચવાના છે. બરાબર. તો હવે એ કેટલા થશે એ આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે. બરાબર છે.
તો ટોટલ આપણી પાસે હવે 120 કેજી ખાંડ છે, એમાં 100 કિલોગ્રામ જે છે સારી છે અને 20 કિલોગ્રામ નબળી ગુણવત્તાની છે. પણ આપણી પાસે ટોટલ મિશ્રણ 120 કિલોગ્રામ છે, એને હવે આપણે 55 ના ભાવે વેચવાના છે. તો એ પ્રમાણે એની રકમ શું છે ફાઇન્ડ કરી લઈએ. બરાબર છે. આ 5 દુ ને 10 વધી આવી 1, 5 એકુ 5 ને 1 6, 0, 5 દુ 10 વધી આવી 1, 5 એકુ 5 ને 1 6. તો હવે આપણી પાસે 6600 રૂપિયાનો માલ છે. બરાબર, 6600 રૂપિયાનો માલ છે. એ આપણી પાસે પેલા ટોટલ હતો 4500 નો, તો એમાંથી આને કેન્સલ આઉટ કરીશું. 6 માંથી 5 છે તો 1 અને 1 તો 2, ટોટલ આપણી પાસે 2100 રૂપિયા છે. બરાબર, તો આપણો નફો કેટલો હતો કે 2100 રૂપિયા ગુણ્યા આવશે 100, જે ટકા માટે જોઈએ, અને છેદમાં શું આવશે તો કે છેદમાં આવશે મૂળ કિંમત એટલે કે 4500 રૂપિયા. આને કેન્સલ આઉટ કરો. બરાબર છે, અને ભાગ ચાલે એ ચેક કરો. 3 થી ચાલશે, 3 સત્તા 21 અને 15 તેરી 45. બરાબર છે, હવે ભાગ ચાલશે તો કે હજુ એક વખત ચાલશે. 5 તેરી 15 અને 5 20 50 100. બરાબર, હવે શું થશે તો કે 20 સત્તા, બરાબર, શું થશે તો કે 20 સત્તા થશે 140 અને છેદમાં 3. આને તમે સિમ્પ્લિફાય કરો એટલે શું થઈ જાય તો કે આ ક્વેશ્ચનને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર અને પ્રમાણનો અથવા તો એ ટાઈપનો જે ક્વેશ્ચન આવે છે એ સમજી અને ગણવાની ટ્રાય ન કરે, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન એટલે જ સ્કીપ કરેલો કે 100 કિલોગ્રામ ખાંડ છે અને પછી એમાં 20 કિલોગ્રામ ખાંડ ઉમેરી. તો જે આપણે અગાઉ એક ક્વેશ્ચન લીધેલો આપણું જે પ્રી જે લેક્ચર હતો એક્ઝામ પહેલા, એમાં સમજાવેલું. તો ઘણા મિત્રો આ ક્વેશ્ચનને એ જ ક્વેશ્ચન સમજી અને એના લીધે એટેમ્પ્ટ નથી કરેલો. તો હંમેશા પહેલા ક્વેશ્ચન વાંચો અને પછી સમજવાની ટ્રાય કરો કે શું પૂછવામાં આવેલું છે. પછી તમે ક્વેશ્ચનને સ્કીપ કરો અથવા તો પછી ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવાનું સ્ટાર્ટ કરો. બરાબર છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ વધીએ મિત્રો. પછીનો ક્વેશ્ચન છે, એક પેનની કિંમત 50 રૂપિયા હતી, એમાં 20% વધારો થયો, તો હવે નવી કિંમત શું થાય? આપણે શું કીધું તો કે 50 રૂપિયા હતી અને એમાં 20% વધારો, એટલે સીધો આપણે 20% વધારો લઈ લે. બરાબર, બીજું કોઈ વસ્તુ કરીશું નહીં. આ બે વસ્તુ કેન્સલ આઉટ થઈ જાય. 12 પંચાને 60. પેનની કિંમત હવે 60 થશે. બરાબર, પેનની ઉપાડવાની પણ જરૂર ન પડે એટલો ઈઝી ક્વેશ્ચન છે. મેં તમને પહેલાય કીધું ઘણા ક્વેશ્ચન એકદમ ઈઝી છે અને ઘણા ક્વેશ્ચન થોડાક લેન્ધી છે. તો જે ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થાય છે એને આપણે બને એટલો ઓછો ટાઈમ આપી અને ઝડપથી આન્સર લેવાની ટ્રાય કરશું. આગળ વધીએ. હવે એમ કીધું છે કે 25, 35 અને 40 વિદ્યાર્થીઓની 3 બેચ હતી, એ બધાના સરેરાશ ગુણ 70, 65 અને 75 હોય, તો ટોટલ સરેરાશ ગુણ પૂછ્યા હતા આપણને. બરાબર, તો અહીંયા શું કરીશું મિત્રો? પેલા તો દરેક વિદ્યાર્થીઓના જે ઇન્ડિવિજ્યુઅલ સરેરાશ ગુણ છે એ આપણે ફાઇન્ડ કરી લેશું. બરાબર છે, અહીં શું થશે તો કે 7 પંચા 35 વધી આવી 3, 7 દુ 14 ને 3 17, એટલે કે 1750. અહીંયા થશે 65 ગુણ્યા અહીંયા 35, એટલે શું થશે તો કે 3 પંચા 15 વધી આવી 1, 3 છક 18 ને 19, પછી 25 વધી આવી 2, 5 છક 30 ને 2 32, બરાબર છે. 7, બરાબર છે, 9 ને 3 12 વધી આવી 1 2, બરાબર, એટલે કે 2275. અને પછી આવશે અહીંયા 75 અને 40, તો 4 પંચા 20 વધી આવી 2, 4 સત્તા 28 ને 2 30. બરાબર, તો આ શું થઈ ગયું તો કે 3000. બરાબર, અહીંયા મૂકીએ આપણે 3000. આનું બધાનું સરવાળો કરીએ. 5 ને 7 12 વધી આવી 1, 7 ને 8 ને 2 10 વધી આવી 1 2 3 4, 4 ને 3 7025. હવે 7025 છે એને ટોટલ વિદ્યાર્થી આ ત્રણેયનો સરવાળો કરો એટલે એ થાય 100. એને ભાગવો એટલે જવાબ આવે 70.25. 70.25 એવો કે આન્સર છે તો કે યસ, બી આપણો સાચો જવાબ છે, બી. એકદમ ઈઝી ક્વેશ્ચન છે મિત્રો. કોઈ હાર્ડ મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન નથી કરવાનું, સાદો સરવાળો કરશો એટલે તમને આન્સર મળી જશે. ક્લિયર છે? ઓકે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન્સ હતા એ હતા મેથેમેટિક્સ સેક્શનના ટૂંક સમય પહેલા જે ફાર્માસિસ્ટની પરીક્ષા લેવાય એના. આઈ હોપ તમને દરેક ક્વેશ્ચનની જે એક્સપ્લેનેશન છે એ જોઈ અને આઈડિયા આવી ગયો હશે કે નેક્સ્ટ ટાઈમ હવે આવા ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે સોલ્વ કરવા. આપણે 3 ક્વેશ્ચન બાય ઇન્ટેન્શન સ્પેશિયલી બાકી રાખેલા છે. એ શું કામ બાકી રાખેલા છે અને એ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયો સેશનમાં સમજાવશું અને એને બાકી રાખવાનું જે રીઝન છે એ પણ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવશું, જેથી તમને આઈડિયા આવે કે નેક્સ્ટ ટાઈમ એક્ઝામની અંદર આવો ક્વેશ્ચન આવે તો ક્યારે અટેમ્પ્ટ કરવો અને ક્યારે અટેમ્પ્ટ ન કરવો એ તમે ઇઝીલી ડિસાઇડ કરી શકો. બરાબર છે, ફરી મળીશું એક નવા વિડીયોમાં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારે 3 કામ કરવાના છે. એક, આ વિડીયોને લાઈક કરી દો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દો, અને હજુ સુધી જો તમે નવા વ્યુઅર છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ટૂંક સમયમાં ગુજરાતની અંદર ફાર્માસિસ્ટની, બરાબર છે, જિલ્લા પંચાયત અને જે
ગૌણ સેવા છે એ બંનેની અંદર એટલે કે જે સ્ટેટ લેવલની ભરતી છે એ બંનેમાં નવી ભરતી બહાર પડવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જેમણે પણ તૈયારીને વિરામ આપ્યો એ ફરીથી તૈયારી સ્ટાર્ટ કરી દેજો. બરાબર છે. ગુજુ ફાર્મસી સાથે જોડાયેલા રહો જેથી તમને જે હવે આપણે જેમ સ્ટાર્ટ કર્યું છે કે જનરલ સેક્શનના પણ વિડીયો આપણે પોસ્ટ કરીએ છીએ અને ફાર્મસી સેક્શનના વિડીયો પણ પોસ્ટ કરીએ છીએ. તો એ બંનેની માહિતી તમને મળી રહે અને તમે પરીક્ષાની અંદર બેટર પરફોર્મન્સ આપી શકો. બરાબર છે. તો તમારા અન્ય વિદ્યાર્થીઓ મિત્રો સાથે ચેનલને શેર કરો અને વધુ અમારી સાથે જોડાઈ અને ફાર્મસીના જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં તમે આગળ વધો એવી આશા સાથે ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.